ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ। આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ વિશે અભ્યાસ કરીશું। તો યામ ભૂમિતિ ચેપ્ટરમાં બે ખાસ શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે, એક ભુજ અને કોટી। તો ભુજ એટલે થશે વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સ યામ અથવા ભુજ કહે છે, અને કોટી તો એક્સ અક્ષથી કોઈ બિંદુના અંતરને વાય યામ અથવા કોટી છે। એટલે કોટી જ્યારે પૂછાય ત્યારે અંતર પૂછે તો એક્સ અક્ષથી લેવાનું, અને ભુજના અંદર અંતર થશે વાય અક્ષથી। હવે આ ચેપ્ટરના અંદર બે એક્ઝામ્પલ ખાસ પૂછાય છે, અંતરસૂત્રનો ઉપયોગ કરીને અને એક વિભાજન સૂત્રનો। તો અંતરસૂત્ર શું છે? તો વર્ગમૂળના અંદર x2 - x1 વર્ગ પ્લસ y2 - y1 વર્ગ। ચલો એક્ઝામ્પલ જોઈએ। સ્વાધ્યાય 7.1 એનો પહેલો એક્ઝામ્પલ। તો એમાં આ રીતનું છે કે 2, 3, 4, 1 બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો। તો આપણને ખબર છે કે પહેલો એમ હોય છે એક્સનો અને બીજો કોનો હોય વાયનો, એ રીતે અહીંયા એક્સનો અને વાયનો। પણ અહીંયા પહેલા બિંદુ માટે આપણે x1 y1 અને બીજા બિંદુ માટે x2 y2 લઈશું। x1 ની કિંમત થશે 2 અને y1 ની કિંમત થશે 3, x2 ની કિંમત થશે 4 અને y2 ની કિંમત થશે 1। હવે સૂત્ર x2 - x1 નો કૌંસ બાર વર્ગ પ્લસ y2 - y1 નો કૌંસ બાર વર્ગ। કિંમતો મૂકીએ તો 4 - 2 એનો વર્ગ પ્લસ 1 - 3 એનો વર્ગ। 4 - થશે 2 અને 2 નો વર્ગ થશે 4, 1 - 3 થશે -2 અને -2 નો વર્ગ થાય +4। 4 + 4 કરીએ તો આવે વર્ગમૂળમાં 8, અને વર્ગમૂળનો 8નું સાદુરૂપ આપીએ તો આપણને મળે 2 વર્ગમૂળમાં 2, કારણ કે અહીંયા શું છે 4 × 2 થાય અને 4નું વર્ગમૂળ નીકળે 2 અને 2નું વર્ગમૂળ ના નીકળે વર્ગમૂળમાં 2। અહીંયા આપણને કોઈ માપ કયા એકમો છે એ આપ્યું નથી, તો પાછળ લખવામાં આવશે 2 વર્ગમૂળમાં 2 એકમ। હવે બીજો એક્ઝામ્પલ જોઈએ। એક્ઝામ્પલ નંબર 4, બિંદુ 5 - 2, 6, 4 અને 7 - 2 સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। તો સમદ્રી બાજુનો મતલબ શું થાય કે એવો ત્રિકોણ, આપણે નામ આપી દઈએ ABC, એવો ત્રિકોણ કે જેની કોઈ પણ બે બાજુ સમાન હોય તો એને કહેવાય સમદ્રી બાજુ। તો જ્યારે સમદ્રી બાજુ પૂછે ત્યારે તમારે જે જવાબ આવે એમાં બે બાજુના માપ સમાન હોવા જોઈએ, અને જ્યારે સમબાજુ પૂછે ત્યારે એ જવાબમાં 3 એ 3 બાજુના માપ સરખા હોવા જોઈએ। તો અહીંયા આપણે પહેલાને A વડે, બીજાને B વડે અને ત્રીજાને C વડે દર્શાવીએ। તો આપણને એ ખબર છે કે x અને y, x y, x અને y, પહેલો એમ એક્સનો હોય, બીજો વાયનો હોય। AB લઈએ તો AB બરાબર સૂત્ર થશે વર્ગમૂળના અંદર x2 - x1 વર્ગ પ્લસ y2 - y1 વર્ગ। તો અહીંયા ABના અંદર x2 થશે 6 અને x1 થશે 5, તો 6 - 5 એનો કૌંસ બાર વર્ગ પ્લસ y2 4 અને y1 -2, તો 4 - 2 એનો કૌંસ બાર વર્ગ। આનું સાદુરૂપ આપીએ તો 6 - 5 એટલે 1 થશે અને 1નો વર્ગ 1, 4 + 2 તો 6 અને 6નો વર્ગ થશે 36 અને 1 + 36નો સરવાળો થશે 37, પાછળ લખાશે એકમ। એટલે કે ABનું જે માપ આવ્યું એ આપણને મળ્યું વર્ગમૂળમાં 37 એકમ। હવે BC, તો જ્યારે BC લઈએ તો બીના એમ જે છે એ 1માં ગણાશે અને સીના 2માં। તો અહીંયા થશે 7 - 6 એનો કૌંસ બાર વર્ગ પ્લસ -2 -4 એનો કૌંસ બાર વર્ગ। તો 7 - 6 થશે 1 અને માઇનસ માઇનસ સરવાળો થશે પણ ચિહ્ન રહેશે માઇનસ, તો -6નો વર્ગ થશે 36, તો 1 અને 36નો સરવાળો થશે 37, એટલે BCનું માપ મળ્યું વર્ગમૂળમાં 37 એકમ। અહીંયા ABનું માપ મળ્યું હતું। હવે આપણે ACનું શોધીએ। AC લઈએ અથવા CA બંને સમાન છે, તો એ જ ફોર્મ્યુલાના અંદર કિંમતો મૂકાશે। તો આપણે યુઝ કરવાનો એના અને સીના યામ। તો 7 - 5 એનો કૌંસ બાર વર્ગ -2 -2 એનો કૌંસ બાર વર્ગ। તો 7 - 5 થશે 2, એટલે 2નો વર્ગ અને -2 અને માઇનસ માઇનસ થશે પ્લસ, આ -2 અને +2 જતું રહ્યું એટલે 0, અને 0 વર્ગ કેટલો થશે 0 અને 2નો વર્ગ 4। તો અહીંયા આપણને કિંમત મળે વર્ગમૂળમાં 4, અને વર્ગમૂળમાં 4ની આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળે ACની કિંમત 2 એકમ। એટલે અહીંયા જોઈ શકાય છે ABનો કિંમત આવી હતી વર્ગમૂળમાં 37, BCની આવી વર્ગમૂળમાં 37 અને ACની આવી 2, એટલે કે અહીંયા AB બરાબર BC મળે છે। એ બે બાજુ સમાન મળે છે, તો બે બાજુના માપ સમાન છે, તેથી આપેલ બિંદુઓ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। હવે આટલી વાર જે આપણે એક્ઝામ્પલ જોયા એના કરતાં થોડો અલગ ટાઈપનો એક્ઝામ્પલ છે। એમાં રકમ જોઈએ, જો 2 - 5 અને -2 9થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો। એટલે કે કોઈ આ ટાઈપની રેખા છે, એના પર બે બિંદુઓ છે, અહીંયા જોઈએ
એ અને બી. તો વચ્ચે એક સેન્ટરમાં બિંદુ આવેલું છે અને એ કઈ અક્ષ પરનું છે? એક્સ અક્ષ પરનું. તો આ બિંદુના એમ આપણને ખબર પડી ગઈ એ અને બીના. એકના 2 - 5 અને બીજાના બીના થશે -2નો. પણ આના એમ કયા લેવા? તો એ વખતે તમારે અહીંયા ધ્યાન આપવું છે કે એક્સ અક્ષ પરનું બિંદુ. જ્યારે પણ એક્સ અક્ષ પરનું કે ત્યારે એનો વાય એમ શું થશે? 0. એટલે આપણે પીના એમ શું થશે? એક્સ 0 થાય. જો તમને વાય એમનું પૂછે કે વાય અક્ષ પરનું, તો એ સમયે એક્સ 0 થાય અને વાયની જગ્યાએ આવશે વાય. એ આપણે શોધવાનું રહેશે. હવે સમાન અંતરે હોય તો આ એપી અને આ પીબીનું માપ કેવું હોય? સરખું. આપણે શું લખશું? એપી બરાબર પીબી. હવે બંનેના અંદર આપણે અંતરસૂત્ર વાપરશું. તો અંતરસૂત્ર શું છે? વર્ગમૂળમાં x2 - x1નો વર્ગ પ્લસ y2 - y1નો વર્ગ. આ બાજુ સેમ સૂત્ર x2 - x1નો વર્ગ પ્લસ y2 - y1નો વર્ગ. પણ અહીંયા એપી છે તો એ અને પીના ધ્યાનમાં લેવાના. એમ અહીંયા પીબી છે તો પી અને બીના લેવાના. તો x2 તો પીના એમ શું હતા? x0. તો આ શું થશે? x2 તો x - 2 એનો કાઉસ બાર વર્ગ પ્લસ y2 તો y એમ 0 થશે કારણ કે x અક્ષ પરનું બિંદુ છે, માઇનસ y1 તો એનો એમ કયો છે? -5. -5નો કાઉસ બાર વર્ગ. તો આનું સાદુરૂપ આપીએ x - 2 એનો કાઉસ બાર વર્ગનું સાદુરૂપ થશે x2 -4x + 4 અને આનું સાદુરૂપ થશે 25. હવે આ બાજુ જોઈએ તો -2 - x એનો કાઉસ બાર વર્ગ પ્લસ 9 - 0 કારણ કે y1 શું છે? પીબીમાં y0 છે, 0નો કાઉસ બાર વર્ગ. આનું સાદુરૂપ થશે 4 + 4x + x2 અને 9નો વર્ગ કેટલો થશે? 81. હવે જ્યારે બંને બાજુ વર્ગમૂળ હોય તો બંને સાઈડ વર્ગ કરીએ તો વર્ગમૂળ શું થઈ જાય? કેન્સલ થઈ જાય. એટલે કે વર્ગમૂળની અંદર જે પદ આપે છે એ ડાયરેક્ટ આવી જશે. તો આ બાજુ આવશે x2 - 4x + 29. આ બંનેનો સરવાળો કર્યો. આ બાજુ થશે 4x x2 અને આ 4 અને 81નો સરવાળો થશે 85. હવે તમે જોઈ શકો અહીંયા x2 અને અહીંયા x2 એ કેન્સલ થઈ જશે. તો આ બાજુ વચ્ચે -4x અને આ 4x આ બાજુ આવે તો -4x. અહીંયા 85 આ 29 આ બાજુ જશે તો -29. તો -8x = 56. તો x બરાબર શું થાય? -56/8 કારણ કે માઇનસ સાથેનું ચિહ્ન નીચે બાજુ આવી જશે. તો x બરાબર આવે -7. તો આપણને x અક્ષ પરનું બિંદુ શોધવાનું હતું. તો x અક્ષ પરનું બિંદુ કયું થશે? -7. તો બંને બિંદુઓમાંથી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ થશે -7 0. કારણ કે ઓલરેડી આપણો y એમ કેવો હતો? 0 હતો કારણ કે અહીંયા કયા બિંદુ પરની વાત છે? x અક્ષ પરના. હવે આપણે બીજો એક્ઝામ્પલ આગળ જોઈએ. એમાં થોડું અલગ આપ્યું છે. તો એક્ઝામ્પલ નંબર 8. બિંદુઓ P 2 - 3 અને Q 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય. આટલી વાર આપણે શું કરતા હતા? આ અંતર શોધતા હતા. અહીંયા તમને અંતર આપી દીધું છે અને 1 2 3 અને 4 જે 4 એમ આપ્યા છે એમાંથી કોઈ પણ એક એમ આપેલો હશે નહીં. તો અહીંયા કયો નથી આપ્યો? y. તો yની કિંમત શોધો. તો આપણે સેમ રાખવાનું છે એ સૂત્ર. તો PQ બરાબર, કારણ કે P અને Qની વાત છે તો PQ બરાબર અંતર સૂત્ર આવશે x2 - x1નો વર્ગ પ્લસ y2 - y1નો વર્ગ. તો અહીંયા PQની કિંમત છે 10. તો કિંમત મૂકીએ x2. અહીંયા x2 હશે 10, x1 તો અહીંયા થશે 2, y2 તો અહીંયા y છે અને y1 તો -3. હવે આપણે ડાબી બાજુ થશે 10 બરાબર વર્ગમૂળ 64 + y + 3 એનો કાઉસ બાર વર્ગ. તો હવે જ્યારે આ વર્ગને દૂર કરવું હોય તો બંને બાજુ વર્ગ કરવો પડે. તો આ બાજુ 10નો વર્ગ થશે 100 અને આનો વર્ગ કરવો તો આ વર્ગમૂળ કેન્સલ થઈ જશે. તો 64 અને આ જે વર્ગમૂળ પદ હતું વર્ગવાળું એનું સાદુરૂપ થશે yનો વર્ગ પ્લસ 6y અને 3નો વર્ગ થશે 9. હવે સાદુરૂપ આપીએ 100 બરાબર yનો વર્ગ પહેલો લખીએ, 6y પછી લખીએ અને 64 અને 9નો સરવાળો થશે 73. હવે બધા એક બાજુ પર લઈ જઈએ તો yનો વર્ગ પ્લસ 6y પ્લસ 73 માઇનસ 100 બરાબર 0. તો 73માંથી 100 જશે તો -27. હવે આપણે એના અવયવ પાડવાના છે. તો અવયવ પાડતી વખતે જે પહેલું અને છેલ્લું પદ એને ધ્યાનમાં લેવાનું. તો -27 અને y એનો ગુણાકાર થાય 27y². પણ કેવો? હવે 27ના ભાગ એક પડે 9 તારી 27 અને બીજું પડે 27 × 1. તો આપણને અહીંયા જોવાનું કે વચ્ચે કયું પદ લાવવાનું છે? 6. તો 6 એ રીતે લાવો કે આનો સરવાળો કરો કે બાદબાકી કરો. 6 થવા દો. તો 9 અને 3નો સરવાળો કરીએ તો થશે 12 અને બાદબાકી કરીએ 6.
પણ હવે કોને પ્લસ લેવું અને કોને માઇનસ લેવું, તો અહીંયા જોઈએ તો 6 પ્લસ લેવાના છે, તો મતલબ મોટી સંખ્યા પ્લસ લેવાની અને નાની સંખ્યા માઇનસ. તો વાયનો વર્ગ, તો આ 6 વાયના ભાગ પડશે 9y માઇનસ 3y, બરાબર. અને અહીંયા -27, એટલે પહેલું અને છેલ્લું પદ એનું એ જ રહેશે, ખાલી વચ્ચેવાળા પદના ભાગ પડવાના છે. આ જે પહેલું પેર બને છે, તો પહેલી પેરમાંથી કોમન નીકળશે y, તો અહીંયા વચ્ચે y પ્લસ 9. બીજી પેરમાંથી કોમન શું નીકળે, તો અહીંયા માઇનસ ચિહ્ન અને બીજું 3, તો 3 અને માઇનસ ચિહ્નને કોમન કાઢીએ તો અહીંયા વચ્ચે y, અને અહીંયા 9 તરી 27, એમાંથી 3 જતા રહે તો કેટલા વધે 9. તો અહીંયા તમે જોઈ શકો y પ્લસ 9 અને y પ્લસ 9, તો એક કાઉન્સમાં આવશે y માઇનસ 3 અને બીજા કાઉન્સમાં આવશે y પ્લસ 9. તો y માઇનસ 3 બરાબર 0 લઈએ આપણે, y માઇનસ 3 બરાબર 0, તો y બરાબર આપણને શું મળે 3 મળે. અને y પ્લસ 9 બરાબર 0 લઈએ તો y બરાબર શું મળે -. એટલે આપણે y જે હતું એના કિંમતો શું મળી, એક 3 મળી અને -9 મળી. તો yની કિંમત થશે 3 અને -9. એટલે તમે પીની અને ક્યુના જે યામ હતા એમાં ક્યુનો જે વાય આપેલો હતો એ વાયની જગ્યાએ તમે 3 મૂકશો કે -9 મૂકશો, તમારો જે એકમ હતો એ 10 એકમ મળશે. પીક્યુ બરાબર કેટલું મળશે 10 એકમ. એ તમે સાબિત કરી શકો છો અથવા ચકાસી શકો છો.